સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જૂન મહિનાના અંતિમ દિવસો નજીક આવી ગયા હોવા છતાં પણ સંતોષકારક વરસાદ ન વરસતા ચોમાસું ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે। મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગર જેવા પાકોની વાવણી વરસાદના ભાવે અટવાઈ ગઈ છે। હજી વરસાદ નહીં આવતો તો બહુ થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ઘણા લોકોને 70-80% લોકો ખેડૂતોને જે પાણી ઓછું છે એ લોકોનું વાવેતર થયું નથી, બરોબર, એમને વાવેતર કરવાનું બાકી છે, તો એના કારણે એમને થોડા લેટ પડશે અને સામે બીજા પાકમાં બી નુકસાન થશે અને પાક લેટ વાવવાથી તો નુકસાન થશે જુદું જ। આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની। વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી। ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અભાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે। જનરલ પાકમાં જોઈએ તો મગફળી છે, બાજરી છે, એનું વાવેતર કરીએ પણ એની અંદર પાણીની બહુ જરૂર પડે, તો હાલ પાણીની તકલીફના કારણે જનરલ પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દવાઓ, ખાતર ના ખર્ચા વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, એટલે પોસાય તેવું છે જ નહીં કરતું। ત્યારે ખેડૂતને કેવી રીતે ચાલો એ બી બહુ મુશ્કેલી કામ છે। કારણે ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતને આશા રહેશે। જો ખેડૂતને વરસાદ ખેંચાશે તો જે પાક છે મગફળી વાયેલી એ પણ બળી જશે, ખાક થઈ જશે। ચોમાસું ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વાત કરીએ જૂનાગઢની તો અહીંના ખેડૂતો પણ વરસાદની મીટ માંડીને બેઠા છે। હજુ સુધી ખેતીલાયક વરસાદ નોંધાયો નથી અને ખેડૂતો દ્વારા અગાઉથી જ મગફળી સહિતના વિવિધ પાકોના બિયારણોની ખરીદી કરી લેવામાં આવી છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી નહીં આવે તો આ બિયારણો બદલવાની ફરજ પડી શકે છે। વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે મોંઘા બિયારણ લાવી ખેડૂતો વાવણી કરતા હોય છે અને વરસાદ ન પડે તો તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે, વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે। વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે, તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન શકી। જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો અમારી આ મુલાકાત બધી બચી જાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 27 જૂને યોજશે લોક દરબાર। મતવિસ્તારના પ્રશ્નો અંગે સીધો કરશે સંવાદ। ગાંધીનગર લોકસભાના સાબરમતી વિધાનસભાના રાણીપ ખાતે યોજાશે લોક દરબાર। પ્રાથમિક સુવિધાઓ સહિતના મુદ્દે લોકો સાથે તેઓ સંવાદ કરશે। જનતા પ્રશ્નો અંગે યોજાશે લોક દરબાર, તો જનતાની જે સમસ્યા છે તે પણ તેઓ સાંભળશે। 27 જૂને યોજશે લોક દરબાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે। કલોલમાં ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ રોષે ભરાયા। કલોલ પોલીસ પર બગડ્યા નીતિન પટેલ। ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી ગુસ્સે થયા। તો ટ્રાફિક પોલીસ હાજર ન હતી તેઓ ગુસ્સે થયા હતા। ઉલ્લેખનીય છે કે કલોલમાં ટ્રાફિકમાં નીતિન પટેલ ફસાયા હતા। રોષે તેઓ ભરાયા। કલોલ પોલીસ પર તેઓ બગડ્યા પણ ખરા અને ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા। તો ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા। ઉલ્લેખનીય છે કે આવી રીતે પેટ્રોલ ડીઝલ વચ્ચે તેવું પણ તેઓ કહેતા જોવા મળ્યા હતા। તો ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ ગુસ્સે અને રોષે જોવા મળી રહ્યા છે। ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા। ઉલ્લેખનીય છે કે કલોલમાં તેઓ જઈ રહ્યા હતા તે સમયે તેમને ટ્રાફિક નડ્યો અને તે બાદ તેઓ રોષે ભરાયા। पेट्रोल देश को मोदी साहब को पेट्रोल बचाओ, डीजल बचाओ, शू बचावा, विजय बचावा। હું તમારા ડીએસપી ને કહું છું